સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ, જય માતાજી। જો આજે મિત્રો આજે આપણે શીંગનો મેસૂબ બનાવવાનો છે। મમ્મી કંઈક શીખ્યા છે તો આપણે નવું કંઈક બનાવીએ। ફરાળી છે એટલે 11 હોવાથી આજે આપણે ફરાળી મેસૂબ બનાવવાનો છે। તો છે આ છે શીંગનો ભૂકો જે શેકી લીધો છે। પહેલાં શેકી લીધા હતા દાણા, પછી તેનો ભૂકો કરી નાખ્યો છે। પછી એ માપ એનાથી એ જેટલી શીંગ લીધી હોય એના કરતાં થોડુંક આપણે માપ કાઢેલું છે એટલી ખાંડ લીધી છે। આ છે બદામની કતરણ અને આ છે ટોપરું અને આ થોડુંક પાણી છે જે નાખવાનું છે। અને આ ખાંડ ઓગળે ને એટલે એવી રીતે પાણી નાખવાનું છે આપણે। તો ચાલો આપણે બનાવવાનું શરૂઆત કરીએ। અને આ તો પહેલાં આવે ઘી હોય, મેસૂબ હોય એટલે ઘી તો પહેલાં જોઈએ જ તે। ચાલો મિત્રો, તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે આપણે આ ગેસ ઉપર એક તવલું મૂકીએ છીએ। એમાં આપણે માપસર જેટલું જોઈએ એટલું ઘી નાખવાનું છે અને તેમાં ગેસ ચાલુ કરી દઈએ આપણે। હવે એમાં આપણે ઘી થોડુંક ઓગળે એટલે એમાં ખાંડ નાખી દેવાની છે અને ખાંડને હલાવવાની છે। થોડુંક આપણે પાણી મેં બતાવ્યું હતું એ તમારે હવે થોડુંક પાણી નાખી દેવાનું અને હવે એને ધીમે ધીમે ઓગાળવાની છે। ગેસ સાવ મીડિયમ ફ્લેમ રાખવાની એટલે ધીમે ધીમે ખાંડ ઓગળે જેથી આપણે જલ્દી બળી ન જાય ખાંડ। જો હવે ખાંડ ઓગળી ગઈ છે, તમે જોવો છો એકદમ ધીમે ધીમે આપણે હલાવવાનું એટલે સારી રીતે ખાંડ મેલ્ટ થઈ જાય એની અંદર। જો હવે આવા બબલ્સ થવા મળ્યા છે, મોરસ ગળી ગઈ નહીં, હવે ખાંડ ઓગળી ગઈ છે। પાક તો નહીં લેવાનો ને મમ્મી, આમાં ખાલી ખાંડ ઓગાળવાની। જો મિત્રો આમાં આપણે પાક નહીં લેવાનો, ખાલી ઓગાળી જ નાખવાની। ખાંડ ઓગળી જાય એટલે આપણે શીંગનો ભૂકો એમાં નાખી દેવાનો। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો અને હમાય હલાવવાનું એટલે સારી રીતે મિક્સ થઈ જાય। હવે એમાં આપણે ટોપરું નાખી દેવાનું, છીણેલું ટોપરું નાખી દેવાનું। હા, થોડુંક ગાર્નિશિંગ માટે લઈ લઈએ એટલે સારું લાગે ઉપર। હા બસ, હવે એને સારી રીતે ટોપરાને પણ મિક્સ કરી લેવાનું। જો ટોપરું આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। ફ્લેમ મીડિયમ જ રાખવાની, બહુ ધીમી નહીં અને બહુ ફાસ્ટ નહીં, એટલે સારી રીતે ટોપરું પણ અંદર મિક્સ થઈ જાય। જો આ હવે કડક થવા મળ્યો છે અને એને તવલામાં ચીપકે નહીં એવી રીતે કડક થાય ત્યાં સુધી આપણે હલાવવાનું, એને નીચે બેસી ન જાય એનું પાછું ધ્યાન રાખવાનું એટલે સતત હલાવ્યા કરવાનું। જો મિત્રો હવે આપણે હાવ ચોટ તો બંધ થઈ ગયો છે, પાકી ગયો, અંદર એકદમ સરસ રીતે ચડી ગઈ છે। જો હવે મિત્રો આ બની ગયું છે કડક, તો હવે એમાં આપણે થાળીમાં આપણે પાથરી દેવાનું છે। જો આવું કડક થાય ત્યાં સુધી આપણે હલાવવાનું અને હવે પછી થાળીમાં પાથરી દેવાનું સારી રીતે। મારે 11 હોય એટલે આ તો ઢેફલી બનાવવાની। હવે આમાં આપણે ઉપર ગાર્નિશિંગ કરી નાખશું। બદામ વાતરી હતી, બદામ નાખી દઈશું થોડીક, એટલે એનો સરસ ટેસ્ટ આવે બદામનો, એ નાખી દે। હા, હવે આપણે એની ઉપર થોડું ટોપરું નાખીશું।
એટલે ઉપરથી સરસ દેખાય. જો મિત્રો, આ મૈસૂર પાક છે સિંગનો. તો જો આ મિત્રો મૈસૂર આપણો તૈયાર. તો ચાલો મિત્રો, આવી જાઓ ખાવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ.